મેં રજૂઆત કરીશ ગામે ગામના ઓઠા કુતરાનો અવાજ, છોકરાનો અવાજ, ઘેટાનો અવાજ, કાંજી બુટા બારોટનો અવાજ, રામસાગર વિના રામસાગર વગાડવાનો. આમળે પીપળી કે જળજર બળે ને ગાપ ગોરાવું જોવા મળે ને પશ્ચિમ ગામ કે પૈસા ભરે, રતનપુર ગામ રીડ્યું કરે, ખેડી ગામ ખોખારા કરે ને કે આકરું ગામ ઉસાળા ભરે ને પરબડી બેઠી સોહડ કરે, તોય કે ઝિંઝર ગામ ઝપટ્યું કરે, પોલાપુર ગામ પોલુન ભીમનાથ ગામ ભોળું, અલમપ્રના ઉઠિયાનું ભાદરે લાગે ભે, એ નાગડકાના નેરામાં હાવજ બુટા બે કે બાબા તારી બકરી કોઈ નો જાલે કાન, ઈ ખરિયા હોતી ખૈયા કે ભડલી વાળા ભાન, સલમ કે સલાળે હોકો કે હળિયા ચીપિયો કે ચરાડિયા દેતવા કે દેવગાણા નેળ કે નડિયાદ, વી વાના ભેળા થાય ને કે હોકો પીવાય નહીં, હોકો ભરીને હેરાન થયા વાના જોવે વી, તાજો કરી કેવા ડાયરા હોય તદડાવા કે તાકી રે તરી, સાયે ટાળ્યું શિરામણ બીડીએ ટાળ્યો હોકો ને મહેમાન માંથી કોનો કરવો ધોખો, બીડીના બંધાણી પાંદડિયા ભાવે નહીં, ભલે કરવી પ્રોગ્રામ ઘડીએ સા વિના હાલે નહીં, રોજીત ગામ રળિયામડું પાદર જાજા કુવા, બાયડી એટલી ભગતાણીઓ ભાયડા એટલા ભુવા, ગાંફ ગલાણા પાદર પાળા, ભેંસો લઈ ગયા ભાલ વાળા, પેટ કુડે પડાણા વાળા ને કે મુસ્યો મળે બાવળીવાળી વાળા, પીપરિયામાં પાસો પટલ સઠ્ઠો એલો રેવો કે હગા કાકાને ડન ભરાયો ઠપકો કોને દેવો, ભાઈ ભાઈ હાળંગપુર નો હાળો કે હેથરી નો ઢોરો, બોટાજ નો ઓરો, લાઠીદળ નો સોરો, કારિયાણી કાનૂન લાખ્યાણી લાખો, ભાઈ ભાઈ. હવે તમે જોજો કે બીજી કૂતરે શરૂઆત બાંધ્યું લે, અજાણ્યું કૂતરું ગામમાં આવે ને ઓળખી જાય, અજાણ્યું કૂતરું ને બજારે સડ્યું, એમાં 4-5 કૂતરા હુતેલામાં ખહોડ્યું ગળું જાગતું ભસવા માંડ્યું, તો ડાઘો કૂતરો જાગી ગયો, કુતરા સુઈથી નાખ્યું, પીળું પીળું રાડ્યું નાખવા માંડ્યું, ભગવાન સામે પોકાર કરવા માંડ્યું, હવે એક ગામમાં કુતરા સુવાસ વાળી ચાસાનું બંધાણ તું પણ કુતરી કે ઉધરું જાય, સુવાસ વાળું કૂતરું ભસાવી ના હાલે નહીં, ભસવા માંડ્યું, હવે એક બેન પાણી ભરવા ગયા, બાબા ને ઘોડિયામ હોય, ભાઈ રે બહુ ટેવ હોય વાતું કરવાની, ઘેરે બાબો ઘોડિયામ જાગી ગયો, હા લઈ ગયો, આવીને કે બાબલો જાગી ગયો, હાથ ફેરી હોતા તરસાનો થઈ ગયો, હવે તો જો સોમહમ ડેટકા બહુ બોલે, ખાબુશ્યામ થોડોક હાથ બે ગયો છે એટલે મજા નહીં આવતી. હવે આપણે કાંજી બુટા બારોટ નો જ રામસાગર વિના રામસાગર વગાડવાનો, થોડોક મેળવો જોઈશે રામસાગર. ખડ પાણી ને કાંકરા અનપાણાનો નહીં પાન, પણ વગર દિવે વાળું કરાય એ મારું દેવકું ભલે પંસાણ, જૂનો ગઢ ગિરનાર વાતો ઘટે નહીં નવ ગણવી, પણ હાવદડા જો નહીં જણ પીવે
એ તો ન મણ્યું કરે નર ને નારી. એક શેઠ વાણિયા હતા ને વાણિયા, તે દીકરો નહીં તે મેલડીમાં પાસે બાધા રાખી. હે માં મેલડીમાં જો દીકરો દેન તો મારી હાલીને તારે પારાવીને મારી 100 પગવાળું જાનવર પીડલીએ મેકીશ મહા. મેલડીમાં ખડખડ દાંત કાઢવા માંડ્યા. 4 પગવાળું બધાય દે પણ આ 100 પગવાળું જાનવર શું દેશે? મેલડીમાં દૂધના ફીણ જેવો દીકરો દીધો ને પછી શેઠાણી દીકરાને લઈને હાલીને માનતા ઉતારવા જાય મેલડીમાં. પેડલીએ મકોડો મેક્યો લે આમાં ગણી લે 100 પગ, બીજી મને ન ખબર પડે. મકોડાને 100 પગ જ હોય. તમે જોજો મફતમાં માનતા ઉતારી. જય માતાજી. ગધાડાને ગમાણ નહીં, હથેળીમાં વાળ નહીં, ઘર જમીનનું માન નહીં, મારા પ્રોગ્રામમાં તાળીઓ પાડો મને કઈ વાંધો નહીં. જય માતાજી. બસ બસ જય અમારા આશાબેન નો બહુ ભાવ છે તો ઘેટું બોલાય. પૂજાબેન એક વખત કચ્છમાંથી કચ્છી આવતા ઘેટા લઈને આવતા એટલે મેં મોઢે ઘેટું બોલાયું. ઘેટું બોલે આમ જવાબ દે કચ્છી જોવા મળ્યા. ક્યાં ઘેટું બોલે? મેં કીધું દાદા હું જોવો તા ઘેટાનો અવાજ આવે છે ને. મેં કીધું દાદા હું મોઢે જ બોલાવું છું. વળી પાછું બોલાયું. એક શહેરમાં 2 ગાંડા ભેળા થયા. 2 ગાંડા ને એવો વિચાર આવ્યો કે આ 10 માળનો બંગલો છે ને કે આપણે ધક્કો મારીને 2 લઈ જઈએ. 2 ગાંડા એ બુસ્કોટ કાઢીને રોડ માથે મૂક્યા ને 2 ગાંડા ધક્કો મારતા હતા બિલ્ડિંગ ના 10 માળ નહીં. એમાં વિટોળિયો આવ્યો ને 2 ગાંડાના બુસ્કોટ ઉડી ગયા. ધક્કો મારીને થાકી ગયા. પાછો વાળીને જોઈ તો કે ના બુસ્કોટ નહીં, કાંકો કમ કે બોલ જોખમ. આપણે બંગલો કેટલો આગો ધકાઈ લાયા, આપણા એકીના બુસ્કોટે દેખાતા નહીં. એટલે બોલો ગાંડાની વાત આવી. 2 ગાંડા હાલા જતા હતા રોડ માથે ને એમાં રેલગાડી આવતી હતી ને ફાટક વાંચેલી. ગાંડાએ પૂછ્યું કે આ રેલગાડી આવતા ફાટક શું કામ વાસે? તો કે તને ખબર નથી કે ના? તો કે રેલગાડી ઉભા રોડે ન સડી જાય ને એટલે આડી ફાટક આપે. એટલે બોલો ગાંડાની વાત આવી હોય. જય માતાજી. કોને